નમસ્કાર મિત્રો. મહાભારત એક એવું મહાકાવ્ય જેમાં અસંખ્ય પાત્રો, રહસ્યો અને વિસ્મયકારી કથાઓ છુપાયેલી છે. જ્યારે પણ આપણે મહાભારત યુદ્ધની વાત કરીએ છીએ ત્યારે અર્જુનનું ગાંડીવ, ભીમની ગદા, યુધિષ્ઠિરનો ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણની કૂટનીતિ આપણી નજર સામે આવી જાય છે. પરંતુ પાંડવોનો સૌથી નાનો ભાઈ સહદેવ, જે શાંત અને ગંભીર હતો પણ તેની પાસે એક એવી શક્તિ હતી જે આખા બ્રહ્માંડમાં બહુ ઓછા લોકો પાસે હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે લોહીની નદીઓ વહેવાની શરૂ થઈ તે પહેલાં જ સહદેવને ખબર હતી કે આ યુદ્ધમાં કોણ જીતશે અને કોણ મરશે. સહદેવ મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં જ તેનું અંતિમ પરિણામ જાણતા હતા. તો ચાલો આજે આ વિડીયોમાં આપણે જાણીએ સહદેવના જીવન સાથે જોડાયેલી એવી 5 રહસ્યમય વાતો જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે 5મું રહસ્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે. રહસ્ય 1. અશ્વિનકુમારના પુત્ર. આપણે બધા જાણીએ છીએ કે રાજા પાંડુને એક શ્રાપ હતો, જેના કારણે તેઓ સંતાન ઉત્પન્ન કરી શકતા નહોતા. ત્યારે માતા કુંતીએ દુર્વાસા ઋષિના મંત્રનો ઉપયોગ કરીને ધર્મરાજ, વાયુદેવ અને ઇન્દ્રદેવના આહ્વાથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને પ્રાપ્ત કર્યા. પરંતુ જ્યારે પાંડુની બીજી પત્ની માતા માદ્રીને સંતાન સુખ આપવાની વાત આવી ત્યારે તેમણે પણ આ વિદ્યાનો પ્રયોગ કર્યો. માતા માદ્રીએ દેવોના વૈદ્ય ગણાતા અને દિવ્ય સુંદરતાના પ્રતીક એવા અશ્વિનકુમારોનું સ્મરણ કર્યું. અશ્વિનકુમારોની કૃપાથી નકુલ અને સહદેવનો જન્મ થયો. જો કે તેઓ પાંડુપુત્ર તરીકે જ જગતમાં જાણીતા થયા, પરંતુ તેમનામાં દેવતાઈ અંશ હતો. અશ્વિનકુમારોના પુત્ર હોવાને કારણે જ નકુલ અને સહદેવ અત્યંત દેખાવડા, તેજસ્વી અને અદ્ભુત ગુણોના સ્વામી બન્યા. સહદેવના વ્યક્તિત્વમાં એક દિવ્ય શાંતિ હતી જે સીધી દેવલોક સાથે કનેક્ટેડ હતી. રહસ્ય 2. જન્મ સમયે આકાશવાણી. જ્યારે કોઈ અસાધારણ આત્મા પૃથ્વી પર જન્મ લે છે ત્યારે કુદરત પણ તેની ગવાહી આપે છે. આવું જ કંઈક સહદેવ અને નકુલના જન્મ સમયે પણ થયું હતું. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે વનમાં માતા માદ્રીના ગર્ભથી આ જોડિયા ભાઈઓનો જન્મ થયો ત્યારે આખું વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું. તે જ સમયે આકાશમાંથી એક ભવ્ય અને ગંભીર આકાશવાણી થઈ. આ દિવ્ય વાણીએ ભવિષ્યવાણી કરી કે આ જોડિયા ભાઈઓ શક્તિ, બુદ્ધિ અને રૂપમાં અત્યંત વિશિષ્ટ રહેશે. તેમનું તેજ અજોડ હશે અને તેઓ સંસારમાં નવો ઇતિહાસ રચશે. આ આકાશવાણી જ એ વાતનો પુરાવો હતી કે સહદેવ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પરંતુ કોઈ વિશિષ્ટ દૈવી કાર્ય માટે પૃથ્વી પર આવ્યા છે. રહસ્ય 3. જ્ઞાન અને ચિકિત્સા. ત્રીજી મહત્વની વાત છે સહદેવનું અદ્ભુત જ્ઞાન અને ચિકિત્સા. તમને થતું હશે કે ભીમ પાસે શારીરિક બળ હતું, અર્જુન પાસે ધનુર્વિદ્યા હતી, તો સહદેવ પાસે શું હતું? સહદેવ પાંડવોમાં સૌથી વધુ જ્ઞાની અને શાંત પ્રકૃતિના હતા. તેઓ પશુપાલન, તબીબી સારવાર, ચિકિત્સા અને જ્યોતિષ વિદ્યામાં એકદમ પારંગત હતા. પશુઓની ભાષા સમજવી અને તેમની બીમારીઓ જડીબુટ્ટીઓથી મટાડવામાં તેમને મહારત હાસિલ હતી. આ જ જ્ઞાનનો ઉપયોગ તેમણે ક્યારે કર્યો? જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો ત્યારે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ રાજા વિરાટના નગરમાં હુપાઈને રહેવાનું હતું. ત્યાં સહદેવે પોતાની ઓળખ છુપાવીને તંતીપાલ નામ ધારણ કર્યું અને રાજા વિરાટની ગૌશાળામાં પશુસેવાની સંપૂર્ણ જવાબદારી સંભાળી. તેમણે ગાયો અને અન્ય પશુઓની એવી અદ્ભુત સંભાળ રાખી કે રાજા વિરાટ પણ તેમના મુક્તકંઠે વખાણ કરવા લાગ્યા. આ દર્શાવે છે કે એક રાજકુમાર હોવા છતાં તેમનામાં પશુઓ પ્રત્યે કેટલો પ્રેમ અને સેવાભાવ હતો. રહસ્ય 4. મહાભારત યુદ્ધ અને શકુનીનો વધ. સામાન્ય રીતે આપણે સહદેવને બહુ શાંત જોઈએ છીએ, પણ જ્યારે રણમેદાનની વાત આવે ત્યારે તેઓ એક અત્યંત કુશળ અને પરાક્રમી રથયોદ્ધા હતા.
તલવારબાજીમાં તેમનો કોઈ મુકાબલો નહોતો. મહાભારતના યુદ્ધ દરમિયાન પરંપરા અને પ્રતિજ્ઞા અનુસાર સહદેવે કપટી શકુની અને તેના પુત્રોના વધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચોપાટની એ રમત, જેમાં પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા હતા અને દ્રૌપદીનું અપમાન થયું હતું, તે આખી રમત પાછળ શકુનીની જ ચાલ હતી. સહદેવે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ આ પાપનો અંત લાવશે. યુદ્ધના અંતિમ દિવસોમાં સહદેવે શકુનીનો વધ કરીને પાંડવોના અપમાનનો અને કુરુવંશના વિનાશના મૂળ કારણનો અંત આણ્યો. રહસ્ય 5. ત્રિકાળજ્ઞાની સહદેવ. આ સૌથી મોટું અને પાંચમું રહસ્ય છે. સહદેવને પરંપરા મુજબ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેઓ જાણી શકતા હતા કે આવતીકાલે શું થવાનું છે. પૌરાણિક માન્યતા એવી છે કે તેમના પિતા પાંડુના અવસાન સમયે પાંડુની ઈચ્છા મુજબ સહદેવે તેમના મસ્તિષ્કનો અમુક હિસ્સો, જ્ઞાન, ગ્રહણ કર્યો હતો, જેનાથી તેમને આ ત્રિકાળજ્ઞાન મળ્યું હતું. તેથી જ મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં જ સહદેવને એક ઘટનાની ખબર હતી. તેમને ખબર હતી કે કોણ જીતશે, કયો ભાઈ મરશે અને કેટલો વિનાશ થશે. એવું પણ કહેવાય છે કે યુદ્ધ પહેલાં દુર્યોધન પણ સહદેવ પાસે યુદ્ધની શરૂઆત કરવા માટેનું શ્રેષ્ઠ અને વિજયી મુહૂર્ત પૂછવા આવ્યો હતો. સહદેવ એટલા ધર્મનિષ્ઠ અને સાચા જ્યોતિષી હતા કે શત્રુ હોવા છતાં તેમણે દુર્યોધનને એકદમ સાચું મુહૂર્ત કાઢી આપ્યું હતું. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે જો સહદેવ આ ભવિષ્ય બધાને કહી દેશે તો પ્રકૃતિનો નિયમ તૂટી જશે અને મહાભારતનું યુદ્ધ જ નહીં થાય, જેનાથી પાપીઓનો નાશ અટકી જશે. એટલે શ્રીકૃષ્ણએ સહદેવને શ્રાપ અથવા વચનથી બાંધ્યા હતા કે તેઓ આ ભવિષ્યની વાત કોઈને વહેલા નહીં જણાવે. જો તેઓ જણાવશે તો તેમનું મૃત્યુ થઈ જશે. આ જ કારણ હતું કે બધું જ જાણતા હોવા છતાં સહદેવ સમગ્ર યુદ્ધ દરમિયાન મૌન રહ્યા અને કાળના એ ભયાનક ખેલને પોતાની આંખો સામે જોતા રહ્યા. એટલે જ સહદેવને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં જ્ઞાન, શાંતિ અને પૂર્વજ્ઞાન, ભવિષ્ય જ્ઞાન ના પ્રતીક તરીકે માનવામાં આવે છે. બધું જ જાણતા હોવા છતાં શાંત રહેવું અને ઈશ્વરની ઈચ્છાને સમર્પિત થઈ જવું એ જ સહદેવની મહાનતા હતી. પ્રણામ. જય જિનેન્દ્ર.